આપણા માટે કેવું કહીને ગયા, એવું જીવન જીવી ગયા. ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થી સ્વામીજી ક્યારેય બીજા તરફ નજર એક સેકન્ડના લાખમાં ભાગમાં જવા ન દે. જ જ જ આપણે સાધક થઈને આવ્યા છે, કંઈક લેવા માટે આવ્યા છે. 4 પ્રકારનો ગ્રુપ છે, સંતો બહેનો સહિષ્ણુનો બધાનો. આપણે બધા ભેગા થયા છે. જેમાંથી જેટલું મળે એટલું જે સ્વામિનારાયણ એવા સાથે દોસ્તી બાંધી અને આનંદ કર્યા કરો. પણ ડફોર જોડે દોસ્તી રહી તો જિંદગીનો સમય બગડશે. આપણે 1 મિનિટ બગાડવી નથી એટલું નિયમ નક્કી કરી નાખો. બસ 1 મિનિટ હરિધામવાસીઓ ક્યારેય બગાડવાની નથી. એ હરિધામવાસીઓ આ બાબતમાં નિર્ણય લઈ લે, અને એ નિર્ણય લેશે તો કોઈનું જોશે નહીં અને કોઈનું જોવાનું મન નહીં થાય. મારે શું? અને બીજો સંકલ્પ એ ઉઠશે કે આ દીકરો સરસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવે છે, એની સાથે દોસ્તી. મારે ટ્યુશન રાખવાની જરૂર જ ન પડે. મિત્રતા એવાની સાથે કરી હોય તો ટાઈમ બગડે નહીં આપણો, અને આપણો સમય જાય નહીં, જેના ફળ સ્વરૂપે આપણું રિઝલ્ટ સારું આવે. એટલે આપણે બધાએ ગુણ ગાવાથી જેવું ભ્રમરૂપ થઈ જાય. એક કોનું વાક્ય છે? ગુણાત્યાન સ્વામીજી. એ આપણે એક ધાર્યું પકડી રાખવું છે. 4 આશ્રમ વાળાએ, યુવકો હોય, બહેનો હોય, ગ્રહસ્થ હોય, જે સ્વામિનારાયણ જે હોય તે પાર્ષદો હોય, પણ પોતાનું જ દાઢી બોલવી લેવી છે. પોતાની પાસે બીજાની પાસે કિંચિત અપેક્ષા રાખવાની નહીં. 1 સેકન્ડના લાખમાં ભાગમાં ટાઈમ બગાડવાનો નહીં. ભજન કર્યા જ કરવાનું, એવી સેવા કર્યા જ કરવાની, આત્મીયતા વધાર્યા જ કરવાની, સ્વરત્વથી દોડતો જ રહેવાનું. એવું મંડીને આપણે જીવતા રહીએ તો આપણો છેલ્લો જન્મ 6 મહિનામાં નહીં, 6 વર્ષમાં થઈ જાય. 6 વર્ષમાં ભગવાનની મૂર્તિનું સુખ લેતા થવાય જ. આપણે આજે આ સંકલ્પ કરવો છે. 6 વર્ષ. છ મહિના નહીં, 6 વર્ષ. થોડો લાંબો પીરિયડ રાખવાનો કે 6 વર્ષમાં કોઈ પણ સંજોગોમાં આંખ કોઈનું નોંધે નહીં, કાન કોઈનું જોવે નહીં, સાંભળે નહીં, જીભ કોઈનું બોલે નહીં. જ્યાં સ્વામી આંખ કાન નાક જીભ બધું જ પોઝિટિવ પવિત્ર આજથી થઈ જવું જોઈએ. યોગ્ય જુએ, યોગ્ય બોલાય, યોગ્ય ખવાય, યોગ્ય પીવાય, યોગ્ય ચલાય, યોગ્ય વાતો થાય. એવું જો આપણે કરતા થઈ જઈએ તો જે ભગવાનના સુખની શરૂઆત 3 વર્ષમાં થઈ જાય. જ અને આપણે આજથી કોન્ટ્રાક્ટ કરવો છે કે 3 વર્ષમાં કોઈ પણ ભોગે સુખનો શેરડો માલવો છે. જ પણ ડાપણ કરવું નથી, ભોળપણમાં રાચવું નથી, 1 સેકન્ડ પૂરતું બગાડવું નથી, બીજામાં ટાઈમ ખોવો નથી, શું કરે છે એની વિચારમાં પણ જવાનું નથી. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં જેનું જેટલું સારું હોય લૂંટ્યા જ કરવાનું, લૂંટ્યા જ કરવાનું, લૂંટ્યા જ કરવાનું. આવી ભાવનાથી આપણે જીવી લેવું છે. એનું નામ સાધુ. સાધુ ક્યારેય બીજા માટે ટાઈમ બગાડે નહીં. આપણે બધા સાધુ થયા છીએ. સાધુ પોતાનો ટાઈમ બીજા માટે 1 સેકન્ડ ન બગાડે. આંખથી પાસ, આંખથી નિરંતર પાસ, કાનથી નિરંતર પાસ, જીભથી નિરંતર પાસ, હાથથી નિરંતર પાસ, પગથી, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી નિરંતર પાસ. એ પોઝિટિવ 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 જ એ જીવન જીવતો હોય. અને આપણે એવું જીવવું છે જેના ફળ સ્વરૂપે જય સ્વામિનારાયણ 1-2 વર્ષમાં સુખની શરૂઆત થઈ જાય. આપણે સુખ પ્રાપ્ત નથી કરી શકતાનું કારણ એટલું છે, બાહ્ય દ્રષ્ટિ છે. આપણી દોસ્તી બરોબર નથી,
ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લેવલ વિદ્યાર્થી સાથે દોસ્તી હોય તો આપણે ટ્યુશન રાખવું પડે નહીં. ટ્યુશન મારે ફોફો ના મારવાના હોય, ટ્યુશન મારે ટાઈમ બગાડવાનો ના હોય. એ સંતોએ બહુ ધ્યાન રાખવાનું હોય. એક એક મિનિટની પાછળ મારણીઓ જાંગ ખેલવાનો હોય. એક સેકન્ડ પર તો કોઈનું નોંધે નહીં, વિચારે નહીં. બાજુવાળી રૂમમાં શું થાય છે, કયો અવાજ થાય છે, શા માટે થાય છે, બેર જ ન કરે. એની દુનિયામાં જ પેદા કરે. બાજુવાળી રૂમમાં શું થાય છે અને અવાજ કદાચ આવ્યો, બહારનું ખુલી ગયું, ત્યાંથી પસાર થયા અને છતાં એ વૃત્તિ આપણી જાય નહીં, એનું નામ સાધક કહેવાય. આપણે બધા એવા થવું છે. ભૂલતા નહીં વિશાળ, પણ સંજોગોમાં ભૂલતા નહીં. એક સેકન્ડ પર તો મારું મન, મારા કાન બીજે ક્યારેય ન જાય. બીજા સ્વામને ભજન, સ્વાધ્યાય, વાંચન, કથા, વાર્તા, કીર્તન, એની દુનિયામાં મસ્ત રહેવાનું. જેનું હોય જેટલું સારું લીધા કરીએ. સારાઓ જોડે દોસ્તી બધી જે સ્વામિનારાયણ કંઈક વિચારોની આપલે કરી હોય તો બહુ પ્રેમથી કરતા જઈએ. આપણે એવો જો એવો માર્ગ અપનાવી દીધો હોય તો 3 જ વર્ષમાં સુખની શરૂઆત થાય. અક્ષર બ્રહ્મના આનંદની શરૂઆત થાય. હું અક્ષર બ્રહ્મ છું. કોણ છું? હું ગુનાતીત છું. મારામાં ગુનાતીતનો પ્રકાશ છે. મારી આંખ જુએ છે, કાન સાંભળે છે, જીભ બોલે છે, નાક સૂંઘે છે, આત્મક્રિયા કરે છે. બહારની દરેક સેશન કન્સેશન છે મારી છે, બધું ચેતન છે. મારે મારી જ રીતે જય સ્વામિનારાયણ સ્વયં સુરતભાઈ એકતાથી જીવી જ લેવું છે, જીવી જ લેવું છે, જીવી લેવું છે. દાસભાઈ જીવી જ લેવું છે, જીવી જ લેવું છે, જીવી લેવું છે. કોઈ માટે, કોઈના માટે એક સેકન્ડ પર મન ન જાય. એનું નામ સાધક કહેવાય. કોઈના માટે આપણે જીવવું નથી, એ નક્કી કરી નાખવા છે. કોઈના માટે આપણી રૂમમાં કદાચ કોઈ અવાજ કરતો હોય, ત્યાં સર આપણી દુનિયા જુદી કરી નાખવાની. વાંચવાનું, વિચારવાનું, જે સમય ગમતું એ સ્વામિનારાયણ કરવાનું. કોઈ ઝાડ નીચે આવીને બેસી જવાનું. અગાસીમાં જઈને જે સ્વામિનારાયણ. અમે પેલી અગાસી ઉપર વાંચતા, હા, ત્યાં રહેવાનું મળેલું મને. અમને પહેલાં બિલ્ડિંગમાં અમે રહ્યા. પેલી સીધા આકાશીમાં ત્રીજેમાં ત્યાં જઈને શાંતિથી બેસતા વાંચતા આનંદ કરતા. શોધવા મને આવે ત્યાર પછી ઉપર ઉઠતા ઉઠતા મારા મિત્રો આવે ઉપર. એટલે પછી પાછા જય સ્વામિનારાયણ. મિત્રો માટે તો ઉતરવું પડે. અને મિત્રો સાથે પછી એને હું ધીમે સમજાવું કે જો આમની વાત આમ છે, તારે આમ વર્તવાનું, મારે આમ વર્તવાનું, તો જ મારી જોડે દોસ્તી રાખવાની. આપણો ટાઈમ નહીં બગડવો જોઈએ. હું વાંચવા બેઠો તારતી વખત તારે નહીં આવે, નવરો ફરતો તારે તારે આવી જવું જોઈએ. આટલી કોમન સેન્સ તારામાં હોવી જોઈએ. સાચા મિત્રો સાથે દોસ્તી હશે તો આપણે 6 જ મહિનામાં નહીં પણ 6 વર્ષમાં ભગવાનની મૂર્તિના સુખની શરૂઆત થઈ જશે. ફરીથી બોલું છું, એ ખુરશીઓવાળા ધ્યાન રાખજો. 6 મહિનામાં નહીં પણ 6 વર્ષમાં ભગવાનની મૂર્તિ, બાપાની રસગન મૂર્તિ, સહજાનજી મહારાજની રસગન મૂર્તિના સુખની શરૂઆત થઈ જશે. અને આપણે એવા થવું છે. બસ ગામડે ગામડે ફરીએ, ભલે ને ફરીએ. શું કરે છે, કેમ, શું ભૂલ કરી, એ આપણો સબ્જેક્ટ જ નથી. આપણો મિત્ર હોય તો ધીમે રહીને કહી